વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। બોર્ડની પરીક્ષાના પ્રારંભને પગલે તેઓ પટેલ સમાજમાં આવેલ એબી વિરાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા માટે ગયા હતા। આ દરમિયાન પરત ફરતી વેળાએ એક પરીક્ષાર્થી ભૂલો પડી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું। આ ધ્યાને આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પોતાની ગાડીમાં આ વિદ્યાર્થીઓને સાચા પરીક્ષાના સેન્ટર સુધી પહોંચાડી કાબિલેદાદ કામગીરી કરી હતી, જેને લોકોએ બિરદાવી છે। આજ રોજ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ આજથી શરૂઆત થયેલી। એના ભાગરૂપે જામનગરમાં 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી અને હું તેમજ અમારા પાર્ટીના આગેવાનો દ્વારા આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શુભેચ્છા પાઠવવા માટે અમારા દ્વારા પટેલ સમાજમાં આવેલ એબી વિરાણી સ્કૂલમાં સવારે અમે દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવેલ। એ શુભકામના પાઠવી અને અમે પરત જતા હતા ત્યારે એક વિદ્યાર્થી કે જેનું સેન્ટર ડીસીસી હાઈસ્કૂલની અંદર હતું અને તેના વાલી તેમને આ સ્કૂલની અંદર મૂકી અને ચાલ્યા ગયા હતા। એ વિદ્યાર્થીના ધ્યાનમાં આવતા એ વિદ્યાર્થી બહાર નીકળેલ અને એમના વાલીને શોધતા હતા। એ વાત મારા ધ્યાનમાં આવતા એ વિદ્યાર્થીને મારી મોટરની અંદર વિદ્યાર્થીને એમના જે સાચું એમનું સેન્ટર હતું ત્યાં પહોંચાડેલ। આ વિદ્યાર્થીને પહોંચાડવાનું કામ જે જામનગર શહેરના વિદ્યાર્થી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને એના યોગ્ય સ્થાને પહોંચાડવા માટે એમના સમય ન બગડે એના માટે મેં અમારી સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની જે ગાડી હતી એમાં એમને મૂકવાની વ્યવસ્થા કરેલ। આ એક મારા ફરજના ભાગરૂપે મેં આ કાર્ય કરેલ છે। એટલે દરેક લોકોને તેમને દરેક વિદ્યાર્થીઓએ જ્યાં એમનું સેન્ટર હોય અથવા એમના વાલીએ પણ એમના સેન્ટરની પહેલાં ખરાઈ કરી અને વિદ્યાર્થીને યોગ્ય જગ્યાએ જો પહોંચાડે તો અન્ય વિદ્યાર્થીઓને આવી મુશ્કેલી ના પડે।